લેટર ઓફ ઇન્ટેન્શન કર્યું છે, કઈ રીતના તમે જોશો બંને કાઉન્ટર્સમાં ખરીદી કરાય? પહેલી વાત કરું ટેક્સમેકો રેલની, સો અહીંયા આપણે જોઈએ તો એક પોઝિટિવ ડેવલપમેન્ટ થાય છે, એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ આવે છે. ઓલ્ધો વોલ્યુમ પાર્ટિસિપેશન નથી અને આજે બી આપણે જોઈએ તો સ્ટોકમાં એક ગેપ અપ ઓપનિંગ થઈ, ઓલ્ધો સસ્ટેન નથી થતું. સો જે પ્રાઇમરી ટ્રેન્ડ છે ક્યાંક ને ક્યાંક સ્ટોકની એક નેગેટિવ જ છે. આપણે જોઈએ લોઅર લો લોઅર એન્ડનું ફોર્મેશન છે ડેલી ટાઈમ ફ્રેમ પર. ઓલ્ધો લોઅર એન્ડથી બાઇંગ થાય છે બીકોઝ આરએસઆઈ બી આપણે જોઈએ ઓવરસોલ્ડ ટેરેટરીમાં હતું. સ્ટોક બેક ટુ બેક આપણે જોઈએ ઓલમોસ્ટ જૂન મંથથી ફોલ જ થતો હતો ને રિસન્ટલી જે લોસ બનેલા ઇટ ઇઝ અરાઉન્ડ 134 135 લેવલ્સ. સો ટેક્સમેકોને તો ડેફિનેટલી અવોઇડ કરાય. ટીટાગરની વાત કરીએ તો અહીંયા બી આપણે જોઈએ ફોર્મેશન્સ નેગેટિવ જ છે. લોઅર લો લોઅર એન્ડનું ફોર્મેશન છે. આજે આપણે જોઈએ સ્ટોકમાં એક બાઇંગ આવેલી, ઓલ્ધો લોઅર એન્ડ હાયર એન્ડ પર આપણે જોઈએ તો સ્ટ્રોંગ વીક બની છે. સો બેઉ કાઉન્ટર્સમાં વ્યૂ નેગેટિવ છે. કોઈ બી પોઝિશન્સ ન બનાવાય. બેઉ કાઉન્ટર્સને અવોઇડ કરવાની સલાહ રહેશે. તો બંને કાઉન્ટર્સ અત્યારના માટે તો આપણે અવોઇડ કરીશું.